ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય શ્રી કૃષ્ણ. આજે આપણો પહેલો દિવસ અને આ પહેલાં જ લેક્ચરમાં આપણે સૌ સાથે મળી ધોરણ 6 ચેપ્ટર નંબર 9 સજીવો અને તેમની આસપાસ તેના વિશે જોઈએ. પહેલી અને બીજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાતે ગયા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશના ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે ત્યાં ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકારના વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇન, દેવદાર. આવા જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા અને ગરમ રણમાં તેમણે ઊંટની સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સૂરનું વૃક્ષો હતા. જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો, બધી જ જગ્યાઓમાં એકબીજાથી ખૂબ જ અલગ હતી. કેટલીક ઠંડી તો કેટલીક ગરમ અને સૂકી હતી, તો કેટલીક ભેજયુક્ત હતી અને દરેકમાં સજીવો પણ વિવિધ પ્રકારના હતા. તેઓ પૃથ્વી પરના એક એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ પણ જીવંત સજીવો ન હોય. બુજોએ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું. ઘરની અંદર પણ તેમણે કબાટ જોવાની કોશિશ કરી. તેને એવો ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય, પણ તેને કબાટમાં એક નાનો કરોળિયો જોવા મળ્યો. તમે બધાય પણ જુઓ તો તમને એવું લાગે ને કે ક્યાંક એવું મારે સ્થળ ગોતવું છે કે જ્યાં કંઈ ન હોય, કોઈ જીવ જ ન રહેતો હોય, પણ એવું બને નહીં. પૃથ્વીના દરેક જગ્યાએ કોઈના કોઈ જીવ તો રહે જ છે. આણે શું કર્યું બુજોએ કે કબાટ ખોલ્યો અને કબાટમાં જોયું તો ત્યાં પણ કરોળિયાનું ઝાડું હતું, એટલે ત્યાં પણ કરોળિયો છે. ઘરની બહાર ગયો, ઘરની બહાર જોયું. એ વિચારતો વિચારતો ત્યાં પણ તે જોવા લાગ્યો તો એને એક ખૂણામાં ગાય હતી, એનું ચિત્ર દેખાણું. ત્યાં શું દેખાણું? એને ગાય. જો તમને અહીંયા આપેલું છે બધા, કોઈ ને કોઈ જીવસૃષ્ટિ તો છે ને છે જ. ચલો આપણે તો તેના વિશે જોઈએ. સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. પહેલી અને બુજોને તેમણે મુલાકાત લીધેલા સ્થળોમાં તેમને વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો. રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરી અને ગાય, યાની કે ત્યાંના યાક ને એવા. અહીંયા આપણે કેમ આપણી જીવસૃષ્ટિ આપણી આજુબાજુ કૂતરો, ભેંસ, ગાય એવું બધું છે, તો ત્યાંના પર્વત વિસ્તાર હતો ને, એટલે ત્યાંના પ્રાણીઓ હતા, યાક હતા. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી વિવિધ માછલીઓ અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા. એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ ખૂબ અલગ હતી. આ જુદા જુદા વિસ્તારોએ સ્થળો કેવા હતા તેના વિશે અનુમાન શીખવાડે છે. હવે તમે જુઓ, ચલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. ચાલો જંગલની શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને ત્યાં દર્શાવેલા વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની યાદી કરો. ભરવા માટે આખા પ્રકરણમાં દર્શાવેલા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો. તમારા મિત્રો, માતા પિતા અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણ વિશે ચર્ચા કરો. તમે વિવિધ વિસ્તારના પ્રાણીઓ, વનસ્પતિઓ તથા ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. કોષ્ટકની દરેક કોલમના નાની મોટી ઘણી વસ્તુઓ, યાની કે પ્રાણીઓ, વનસ્પતિઓ સમાવવાની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિઓ ન હોય તેવી કદાચ, યાની કે પ્રવૃત્તિઓ વિશે તમે શીખી પણ ગયા છો, છતાં આજે પુનરાવર્તનના ભાગરૂપે તમને હું બતાવું. વનસ્પતિના ભાગના સમાન સૂકા પાંદડાઓ કે પ્રાણીઓના ભાગ સમાન અસ્થિઓ એટલે કે એના હાડકાં. આપણને વિવિધ પ્રકારની માટી, કાંકરા પણ મળી શકે. પ્રકરણ 5માં ચર્ચા કર્યા મુજબ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે, તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે છે. જેમ જેમ પ્રકરણમાં આગળ વધીએ તેમ તેમ આપણે આ 9.1ના ઉદાહરણ પ્રમાણે આપણે શીખતા જશું અને જોતા જશું કે કઈ જગ્યાએ શું ઉમેરી શકાય છે. તમે જો આ કોષ્ટક આપ્યો છે, જંગલમાં કેવા પ્રાણીઓ રહે છે, જંગલમાં કેવી વનસ્પતિઓ રહે છે. અહીંયા માની લો કે તમને પાઇન નામના વૃક્ષો મળે, તો તમારે અહીંયા શું લખવાનું છે? જંગલમાં પાઇન લખી દીધું. પછી
પર્વત પર કેવા વૃક્ષો હોય? તો કે કાંટાળા. કેવા હોય? કાંટાળા. ઓકે. પછી રણમાં કેવા હોય? તો એના વિશે તમારે દરેકમાં લખતું જવાનું છે. પછી દરિયામાં કેવા હોય? તો કે દરિયામાં લીલ હોય. અને કોઈ બીજી જગ્યાએ તમે ગયા હોય જમીન ઉપર, તો જમીન ઉપર કેવા હોય એના વિશે તમારે ચર્ચા કરવાની છે. આ કોષ્ટકમાં તમારે મળતા પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય પદાર્થો વિશે લખવાનું છે. ચલો હવે જોઈએ આપણે ઉપર. ત્યાં આપણને શું બતાવ્યું છે? નિવાસસ્થાન અને અનુકૂલન. પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓ તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું? શું તમે તેમાં વિશાળ વિવિધતા જોઈ? ધોરણ 9.1 યાની કે કોષ્ટક 9.1. તમે રણની કોલમ, દરિયાની કોલમમાં શું શીખ્યું તે જુઓ. શું આ બે કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? આ બે વિસ્તારમાં આસપાસના સ્થળો કેવા હશે? દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરેલા હોય છે. તેમાંના મોટાભાગના પ્રાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. જો દરિયામાં તમે જાઓ તો ત્યાં કરચલા કેટલા બધા જીવસૃષ્ટિઓ વસતા હોય છે, રહેતા હોય છે. તો એ શ્વસન કેવી રીતે કરે છે? તો કે પોતાના અંગ યાની કે માછલી છે એ ચોઈ વડે શ્વસન કરે છે. દેડકો છે એ ત્વચા અને ફેફસા દ્વારા શ્વસન કરે છે. તો એ શ્વસનમાં શું લે છે? તો કે પાણીમાં રહેલો યાની કે ઓગળેલો ઓક્સિજન. પાણી કઈ રીતે બને છે? H2O. હાઇડ્રોજનના 2 અણુઓ અને ઓક્સિજનનો 1 અણુ, આમ બને છે પાણી. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે. રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે. દરિયામાંય અલગ હોય છે જીવસૃષ્ટિઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓ, જ્યારે રણમાં પણ વનસ્પતિઓ, પ્રાણીઓ અલગ અલગ હોય છે. અને આપણને આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? ચાલો દરિયા અને રણના 2 અલગ પ્રકારના પ્રાણીઓ, ઊંટ અને માછલી વિશે આપણે જોઈએ. ઊંટના શરીરની રચના અને રણમાં રહેવાની પરિસ્થિતિને ટકી રહેવામાં તેને મદદ કરે છે. તો કેવી રીતે? ચલો, ઊંટને લાંબા પગ હોય છે, જે તમે બધાએ જોયા છે ને, જે તેના શરીરને રણની રેતીમાં ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે. તેઓને પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. યાદ રાખજો, ઊંટ જ શા માટે રણમાં રહી શકે છે? તો એ પાણીનો સંગ્રહ કરી શકે છે, મળમૂત્રનો એ ઓછો ત્યાગ કરે છે, તેનો મળ સૂકો હોય છે, પરસેવો તેને થતો નથી અને તે ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તે લાંબા સમય સુધી રણમાં જીવી શકે છે. ચલો બધાને યાદ રહી ગયું. હવે વિવિધ પ્રકારની માછલીઓને જોઈએ. ચલો એ રણ પ્રદેશની વાત હતી. જ્યારે હવે આપણે પાણીમાં રહેતા જીવસૃષ્ટિઓ કેવી રીતે શ્વસન કરતા હશે, તે કેવી રીતે ત્યાંનું અનુકરણ સાધતા હશે તેના વિશે જોઈએ. માછલીઓ વિવિધ પ્રકારની હોય છે, પણ તમે એ જોયું કે તે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી છે? તમે જોયું હશે કે દરેકમાં એનો આકાર કેવો હોય છે? અલગ અલગ હોય છે. દર્શાવેલી તમામ માછલીઓને પ્રકરણ 8માં ચર્ચા કર્યા મુજબ ધારારેખી યાની કે સુરેખિત આકાર હોય છે. પાણીની અંદર હલનચલન કરવામાં આ પ્રકારના યાની કે આ આકારમાં મદદરૂપ થાય છે. માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓને ચપટા મીન પક્ષ અને પૂંછડી હોય છે. તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા તે ચૂઈ યાની કે ઝાલર મદદરૂપ થાય છે. એમાં શું થાય છે? ઝાલર એને મદદરૂપ થાય છે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે, ઊંટની વિશેષતાઓ તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે. તો તમારે દરેક વિદ્યાર્થી મિત્રોને આટલો પોર્શન યાદ રાખવાનો છે કે માછલીની વિશેષતાઓ શું છે એને પાણીમાં ટકી રહેવા માટે, અને ઊંટની વિશેષતાઓ શું છે તેને રણમાં ટકી રહેવા માટે. તો તમને બાળકો સમજાઈ ગયું? આ તમારે તમારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે, તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું. જો તમને ચિત્ર પણ આપેલા છે દેખાય છે? હવે આપણે જોશું પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 પ્રાણીઓના જ ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવોના આપણને એ જોવા મળે છે કે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે ત્યાંનું કોઈ લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ, વનસ્પતિ તેમના વિસ્તારમાં
જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે. શું કહેવાય છે? અનુકૂલન. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. તો આ આપણે અનુકૂલન વિશે શીખ્યા. અહીંયા તમારે અનુકૂલનની વ્યાખ્યા લેવાની છે. જુઓ ક્યાંથી આવશે? ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિને તેમની વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય તેને અનુકૂલન કહે છે. ઓકે. એના પછી આવે છે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. આ તમારે 1 માર્કમાં પૂછાઈ શકે. આ પણ તમારે 1 માર્કમાં વ્યાખ્યા સ્વરૂપે પૂછાઈ શકે. તો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત અનુકૂલન અને નિવાસ સ્થાનની વ્યાખ્યા પાકી કરવાની રહેશે. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. નિવાસસ્થાન એટલે શું બાળકો? રહેવાની જગ્યા. તમે ત્યાં અંડરલાઈન કરો. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસસ્થાન કહેવાય છે. શું કહેવાય છે? જમીન પર રહેનારા પ્રાણીઓને અને વનસ્પતિઓને ભૂનિવાસસ્થાન કહેવાય છે. આજે આપણે 3 વસ્તુ શીખ્યા. પહેલું તો કે નિવાસસ્થાન, બીજું અનુકૂલન અને ત્રીજું ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન, જે હું તમને આગળ હમણાં શીખવીશ. ચલો હવે જોઈએ. ભૂનિવાસસ્થાનના કેટલાક ઉદાહરણો છે. જંગલ, પછી આવે છે ઘાસ, જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાઈ કાંઠો અને પર્વતીય વિસ્તારોનો તેમાં સમાવેશ થાય છે. શેમાં? તો કે ભૂનિવાસસ્થાનમાં. ભૂનિવાસસ્થાન એટલે કે જમીન પર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓ. ચલો એના ઉદાહરણ જોયા. 1 માર્ક એની વ્યાખ્યા જોઈ. જો તમને 1 માર્કમાં પૂછે તો એની વ્યાખ્યા આપવાની. 2 માર્કમાં એમ પૂછે કે ભૂનિવાસસ્થાન અને તેના ઉદાહરણો આપો. 3 માર્કમાં તમને એમ પૂછાઈ શકે કે ભૂનિવાસસ્થાન એટલે શું, તેના ઉદાહરણ સહિત સમજાવો. તો 1 માર્કમાં, 2 માર્કમાં અને 3 માર્કમાં જવાબ કેવી રીતે લખવો તે મેં તમને સમજાવ્યું. તો દરેક વિદ્યાર્થી આ રીતે તૈયારી કરશે. આગળ ટોપિક જોઈએ આપણે. જુઓ હવે, અમુક એવા ફેરફારો થાય છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને અનુકૂલન યાની કે અનુકૂળ થવા માટે થોડાક સમય માટે થતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો આપણે મેદાની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસ માટે શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડી શકે છે. આપણને શું થાય છે? શારીરિક રીતે તકલીફ પડી શકે છે. થોડા દિવસ પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય છે. માની લો કે તમે મનાલી ફરવા ગયા હોય તો ત્યાં ખૂબ બરફ અને વરસાદ પડતો હોય છે, તો તમને શરદી ઉધરસ થઈ શકે છે. પણ તમે 1 અઠવાડિયે જગ્યાએ 1 મહિનો રહ્યો તો તમે એના અનુકૂલન, એના વાતાવરણ પ્રમાણે રહી શકવા મળો ને, પછી ત્યાં તમારી આદત બની જાય, આપણા શરીરને એની ટેવ પડી જાય, પછી આપણને કંઈ થતું નથી. જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતા હોય તેને પરિસ્થિતિય અનુકૂલન કહે છે. શું કહેવાય છે? પરિસ્થિતિય અનુકૂલન. તો દરેક વિદ્યાર્થી આ વ્યાખ્યાને પણ યાદ રાખશે. ત્યાં અંડરલાઈન કરવાની છે. પરિસ્થિતિય અનુકૂલન કોને કહે છે? 1 માર્કમાં વ્યાખ્યા આપો. તો તમારે એનો જવાબ ક્યાંથી આવશે? ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય, યાની કે આ તો તમને સમજાવવા માટે મેં ઉદાહરણ લીધું હતું, પણ ક્યાંથી આવશે? જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા દરમિયાન આસપાસ થયેલા ફેરફારોમાં જે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલી નિભાવવા માટે થતો હોય તેને પરિસ્થિતિ અનુકૂલન કહે છે. ચલો, કેટલા માર્કમાં પૂછાઈ શકશે? 1 માર્કમાં. કેટલા માર્કમાં? 1 માર્કમાં. ચલો, તમને બધાને સમજાઈ ગયું બાળકો?
સરસ, વેરી ગુડ. આજે આપણે ઘણું બધું શીખ્યા. મારે તમને છેલ્લે હોમવર્ક પણ આપવાનું છે અને હોમવર્કમાં હું તમને આજે શીખેલા પેજ ટુ પેજમાં જેટલી વ્યાખ્યા 1 માર્કમાં કોઈ પણ રીતે પ્રશ્ન કાઢી શકાય છે એના વિશે તમારે પાકું કરવાનું છે. આજની તારીખ, આજનો વાર, વિષય અને ચેપ્ટર મુજબ તમારે પાકું કરવાનું રહેશે. હવે જલીય નિવાસસ્થાન કોને કહે છે? તો કે જલીય નિવાસસ્થાનમાં તમને મેં વાત કરી હતી, જમીન પર રહેનારા હોય એને ભૂ નિવાસસ્થાન, પાણીમાં રહેનારા હોય એને જલીય નિવાસસ્થાન. તો આ નામ કેવી રીતે પડ્યું? જલ એટલે પાણી, જલીય નિવાસસ્થાન એટલે કે પાણીમાં રહેનારા જીવસૃષ્ટિને જલીય નિવાસસ્થાન કહેવાય છે. એમાં કોનો કોનો સમાવેશ થશે? તળાવ, કળણ યાની કે દલદલ, દલદલ એટલે કે કાદવ, કીચડ, તળાવ, દલદલ, સરોવર, નદી, સમુદ્ર ને જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. જલીય નિવાસસ્થાન કોને કહે છે તે ઉદાહરણ આપી સમજાવો. તો તમારે આ સમજાવવાના રહેશે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ જૈવિક ઘટકો છે. ચલો, તમને કોઈ એમ કહે કે જૈવિક ઘટકો વિશે સમજાવો અથવા ઉદાહરણ આપો, તો તમારે શું લખવું પડે? જૈવિક ઘટકોમાં આવશે વનસ્પતિઓ, પ્રાણીઓ એ જૈવિક ઘટકોમાં આવશે. કેમાં આવશે? જૈવિક ઘટકોમાં. જ્યારે અજૈવિક ઘટકોમાં કોણ આવશે? ખડક, ભૂમિ, હવા અને પાણી. ખડક, ભૂમિ, હવા અને પાણી આ શેમાં આવશે? અજૈવિક ઘટકમાં આવશે. તો તમારે દરેકે જૈવિક ઘટકમાં કોનો સમાવેશ થાય છે અને અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે, 2 માર્કનો આ પ્રશ્ન પૂછાઈ શકે. જૈવિક ઘટકોના ઉદાહરણ આપો અને અજૈવિક ઘટકોના ઉદાહરણ આપો. તો પહેલું આવશે જૈવિક ઘટકોના ઉદાહરણ બરાબર વનસ્પતિ અને પ્રાણી, જ્યારે અજૈવિક ઘટકોના ઉદાહરણમાં આવશે ખડક, ભૂમિ, હવા અને પાણી. પ્રાણી અને પાણી બેમાં બહુ તફાવત છે, ધ્યાન રાખજો. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ નિવાસસ્થાનમાં અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ અજૈવિક ઘટકમાં સમાવેશ થાય છે. ચલો, આજે આપણે ઘણા બધા પ્રશ્નો જોયા, એનો જવાબ પણ હું સાથે સાથે તમને શીખવતી જાઉં છું. અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે. ચાલો, કેટલાક બીજ કે જેમાંથી છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકોની અસર થાય છે. પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ. પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ કે જેમાં આપણે મગ અને ચણાને ફણગાવ્યા હતા. ફણગાવા કોને કહેવાય? આપણા મમ્મી ઘરે કરતા હશે. રાત્રે પલાળે, પછી પાણીને કાઢી નાખે અને સરસ મજાના કોટનના કપડામાં પેક કરી દે. ફણગો ફૂટી જાય. શું ફૂટે? ફણગો ફૂટે. ચણા પલાળ્યા હોય અથવા મગ પલાળ્યા હોય તો તમે એના કોટા ફૂટેલા જોયા હશે સફેદ કલરના, બરાબર? તો એને શું કહેવાય છે? ફણગો ફૂટ્યો. અને આને કહેવાય છે ફણગાવેલા ચણા અથવા મગ. ત્યારે તે અંકુરિત થાય છે. તે બીજમાંથી નવા છોડની શરૂઆત થાય છે. શું થાય છે? એમાંથી તેના જેવો જ બીજો છોડ ઉત્પન્ન કરી શકાય છે. થોડાક સૂકા મગના બીજ લો. મગની નાની ઢગલીને બાજુમાં રાખો. બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો. ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચો. તેમાંથી એક ભાગને 3 થી 4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખો. સૂકા બીજને તથા પાણીમાં ડૂબેલા બીજને ખલેલ ન પહોંચાડો. બીજમાં ભળેલા યાની કે ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો, જ્યાં જરાય પ્રકાશ ન હોય. છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુ બરફ હોય ત્યાં રાખો. આ 3 ભાગોને અંકુરિત થવા માટે તેને રોજ ધોઈ અને પાણી નિતારીને મૂકો. તમને પ્રયોગ તો સમજાઈ જ ગયો હશે. ક્લાસમાં જ્યારે સમજાવ્યું હતું ત્યારે કીધું હતું કે શું કરવું જોઈએ. તમારે અનુમાન લગાવવાનું છે, કલ્પના કરવાની છે અને અત્યારે તો ઓનલાઈન છે એટલે કે તમે ઘરે હાજર છો, સ્કૂલમાં ગેરહાજર અને ઘરમાં હાજર. તો તમે આ પ્રવૃત્તિ ઘરે પણ કરી શકો છો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? શું 5 ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થતા એવું તમને દેખાય છે? શું તમે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે? હા, તમે જોયું હશે કે જે જગ્યાએ હવા, પાણી, પ્રકાશ અને ગરમી મળે છે તે ચણો અથવા તે મગ અંકુરિત થયેલા જોવા મળે છે. અજૈવિક ઘટકોમાં તમામ સજીવો અગત્યના છે. આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે, ખરું ને? તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે?
આ જ બાબત પર અનુકૂલનની જરૂરિયાત ઊભી થાય છે. અનુકૂલનના ટૂંકા સમયમાં થતું નથી. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય છે. જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે મૃત્યુ પામે છે અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ ટકી જાય છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ હાજર હોય છે. કેટલાક નિવાસસ્થાનો ત્યાંના અજૈવિક ઘટકો અને નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને જોઈએ. ચલો, અહીંયા સુધી કોઈ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન નહીં હોય એવું મને લાગે છે, કારણ કે આપણે અત્યાર સુધી અંડરલાઇન પણ કરતા ગયા છીએ. કેવી રીતે લખવું તે પણ શીખવાડ્યું હતું ક્લાસમાં, તો તેને થોડુંક યાદ કરીએ, રિમેમ્બર કરીએ. 1 માર્કમાં, 2 માર્કમાં અને 3 માર્કમાં પ્રશ્નને પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકાય એ હું તમને અંડરલાઇન કરીને પણ શીખવાડતી ગઈ છું. હવે આગળનો એક ટોપિક જોઈએ, વિવિધ નિવાસસ્થાનની સફર. રણ. આપણે રણના અજૈવિક ઘટકો તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે તે પણ જોયું. રણમાં ઉંદર, સાપ જેવા પ્રાણીઓ કેવી રીતે રહેતા હશે? તેના લાંબા પગ હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બદલાવ યાની કે બહાર આવે છે. રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે એના વિશે આપણે જો તમારા પ્રશ્નમાં વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો કે એક થોર અથવા કે રણમાં ઉગતી વનસ્પતિઓ કેવી રીતે અનુકૂલન સાધે છે, આ પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં બીજો જ છે, એટલે દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી સાંભળવાનો રહેશે. બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો. તમને યાદ છે પ્રકરણ 7માં આપણે કર્યો હતો? જો તમારા સરે મારા પહેલાં શીખવાડ્યો હોય તો કદાચ તમને યાદ હશે. તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દો. કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો. કલાક સુધી તેનું અવલોકન કરો. હવે બાષ્પોત્સર્જનની ક્રિયા થશે એટલે શું થશે? એમાં તમે જો કોથળીને બાંધી દો ને છોડને, તો તમને પાણીના ટીપા જામેલા દેખાશે. રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. આ એનો જવાબ છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2, રણમાં ઉગતી વનસ્પતિઓ કેવી રીતે અનુકૂલન સાધે છે, તો આ એનો જવાબ છે. દરેક વિદ્યાર્થીએ નોટ માર્ક કરવાનો રહેશે. કયો? તો કે આ અહીંયા સુધીનો. રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો એમાં કાંટાળાઓ પાંદડાઓ હોતા જ નથી, ખૂબ નાના હોય છે. તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવા મદદ કરે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે, હકીકતમાં તે તેનું પ્રકાંડ છે. પ્રકાશ સંશ્લેષણની દ્વારા સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. પ્રકાંડ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટાભાગની રણ વનસ્પતિમાં એ શું કરે છે? પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. તો આ તમારા પ્રશ્નનો જવાબ છે. પર્વતીય વિસ્તાર છે એ આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ સો મચ. આજે તમારું હોમવર્ક છે, મેં જેટલું શીખવાડ્યું છે તે જેટલી વ્યાખ્યાઓ છે તે પાકી કરવી, અને ન આવડે તો લખીને પાકી કરવી, કારણ કે 10 વાર વાંચવું ને 1 વાર લખવું તે બરાબર થશે. સો વેરી ગુડ, અને સરસ તમે તૈયારી કરો એના માટે ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.